નમસ્કાર મિત્રો, શબ્દકોશમાં 12 અક્ષરી ક્રમ. જ્યારે આપણે શબ્દકોશમાં કોઈ શબ્દ શોધતા હોઈએ ત્યારે સૌપ્રથમ કયો શબ્દ પછી કયો શોધવો જોઈએ તેની થોડીક માહિતી મેળવીએ. સૌપ્રથમ આપણે કોઈ પણ અક્ષર વર્ણ હોય એ સિંગલ હોય, પછી એનો અનુસ્વાર વાળો હોય. ક પછી એની પછી કમ આવે. ક પછી સીધો કા નથી આવતો. કમ વાળા પૂરા થાય પછી કહ, એટલે કે આ ત્રણેય શ્રેણી એક સાથે એની આવતી હોય છે. ક પછી સીધો કા નહીં, કમ કહ. ત્યારબાદ કા વાળી સિરીઝ આવે, પછી કામ આવે અને કહા આવે. આ પૂરું થાય પછી એનો રસ્વ કી, કિંગ અને કિહી, આ ત્રણ અક્ષરો એટલે ક, કા, કી. પછી એનો દીર્ઘ કી આવે, દીર્ઘ કી અનુસ્વાર વાળો અને દીર્ઘ કી વિસર્ગ વાળો. આ બંને કી આવી ગયા. પછી કુ, કુ અનુસ્વાર વાળો અને કુ વિસર્ગ વાળો. ત્યારબાદ કુ દીર્ઘ, પછી દીર્ઘ કુ અનુસ્વાર વાળો અને દીર્ઘ કુ વિસર્ગ વાળો. એટલે ક, કા, કી, કુ. આ બંને ઉરૂપરા થાય. પછી ઋષિના રૂ વાળો એટલે ક્રુ, ક્રુ, પછી ક્રુ અનુસ્વાર વાળો અને ક્રુ વિસર્ગ વાળો. પછી આ મોટો કુ, રૂ અને પછી આવે કે, કે અનુસ્વાર વાળો ને કે વિસર્ગ વાળો. ત્યારબાદ આવે કો, કો અનુસ્વાર વાળો અને કો વિસર્ગ વાળો. હવે એક શબ્દ વધ્યો કૌ, કૌ અનુસ્વાર વાળો અને કૌ વિસર્ગ વાળો. આટલા શબ્દો પૂરા થાય પછી કમ નથી આવતું. કેમ? તો કે કમ અહીંયા આવી ગયો છે. કહા નથી આવતું. કેમ? કહા અહીંયા આવી ગયો છે. હવે આખી આ કની સિરીઝ પૂરી થાય પછી ખની સિરીઝ શરૂ નથી થતી. પછી કના જોડાક્ષર શરૂ થાય. કઈ રીતે? તો કે ક્ષ, ક્ષ વાળા શરૂ થાય, બરાબર. ક્ર વાળા શરૂ થાય, કેમ કે આમાં ક વત્તા ર છે, આમાં ક વત્તા શ છે. આ જોડાક્ષરો વાળા શરૂ થાય. એમાં એક ક્રમ હોય છે. જો પેલા ક્ર વાળો આવે, એમાં એક ક્રમ હોય. ક્ર વાળો આવે, પછી ક્લ વાળો આવે, કેમ કે ર પછી લ આવે, પછી ક્વ વાળા આવે, લ પછી વ આવે, પછી ક્ષ વાળા આવે. આપણે આ ક્ષ કરો તો એ ચાલે. પછી આ પૂરા થાય પછી ખની સિરીઝ શરૂ થતી હોય છે ને, આ રીતે થાય. ખ, ખમ, ખહા, ખા, ખંગ અને ખહા. આ રીતે શબ્દકોશમાં અક્ષરો પરથી શબ્દો શોધી શકતા હો છો.